વડોદરાના મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે રજૂઆત કરી હતી। ઝી 24 કલાક સાથે હર્ષદસિંહ પરમારે ખાસ વાતચીત પણ કરી છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી, જે મહીસાગર નદી પર આવેલો મુજપુર બ્રિજ, જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો એકમાત્ર બ્રિજ હતો, જે ગતરોજ છે તે ધરાશાયી થવા પામ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો સવારે ઘટના બનવા પામી હતી ગઈકાલે, જેમાં 14 લોકો છે તે ક્યાંક ને ક્યાંક તેઓના મૃતદેહો હાલ છે તે મળી આવ્યા છે, સાથે અન્ય લોકો પણ હાલ 6 થી 7 લોકો લાપતા છે। ખાસ કરીને જે જોવા જઈએ તો જી 24 કલાક દ્વારા બ્રિજને લઈને અનેક વાર રજૂઆતો તંત્રને કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ નગરોળ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારે કામગીરી ન કરતા, કાં તો બ્રિજ બંધ ન કરતા આખરે આ એક મોટી દુર્ઘટના બની અને પાદરા તાલુકા માટે એક કાળો દિવસ સાબિત થયો છે। ખાસ કરીને વાત કરીએ તો જી 24 કલાકની સાથોસાથ છે તે જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમાર દ્વારા પણ અનેક વાર રજૂઆતો કરવામાં આવી, પરંતુ તંત્રએ ધ્યાને ન લીધું અને આખા એક મોટી દુર્ઘટના સામે આવી। આપની સાથે હર્ષદસિંહ પરમાર છે, તેઓ સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું। હર્ષદસિંહ, જે રીતે 2022, 23, 24 આપના દ્વારા પણ રજૂઆતો કરી, જી 24 કલાકે પણ મુહિમ ઉપાડી હતી, રિયાલિટી ચેક કરવામાં આવ્યું, તેમ છતાં તંત્રને આ વાતનું ધ્યાને ન આવ્યું અને આખરે બ્રિજ ન બંધ કર્યો, કેમ કે મરામત પણ ન કરવામાં આવી। શું કહેશો? સાચી વાત। જી ચોક્કસથી હું તમને આ બાબતમાં કહેવા માંગુ છું, જ્યારે 2022માં તમે પણ આવ્યા હતા મિતેશભાઈ, આપણા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારે પણ રજૂઆત કરી હતી અને મારો મત વિસ્તાર હતો, જસપાલસિંહનો મત વિસ્તાર હતો, અને સમગ્ર તમારા મીડિયાના માધ્યમથી આપણે 2022માં પણ આ પ્રશ્નને તંત્ર સામે સરકારના લાગતા વળગતા તમામ વિભાગોમાં આ બાબતની રજૂઆત કરી હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જે અહેવાલ પ્રસારિત કર્યો તેમાં પણ આ લોકોએ કોઈ ગંભીરતા દાખવી નહીં। સ્થાનિક આગેવાનો હતા, સરપંચો હતા, તાલુકા સદસ્યો હતા, અમારા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ હતા, પણ આ લોકોએ કોઈ પણ જાતની ખાસ નોંધ ન લીધી અને જેના કારણે આજે મધ્ય ગુજરાતમાં આટલી મોટી દુર્ઘટના, આટલી મોટી હોનારત થઈ છે અને માસૂમ લોકોનો જીવ ગયો છે, મારા ગામના નાના લોકોનો જીવ ગયો છે। જ્યારે પણ તંત્રમાં આવી રજૂઆતો કરતા હોય છે ત્યારે લોકો એવું કહેતા હોય છે કે તમે રજૂઆતો કરો છો, તમે રાજનીતિ કરો છો, પણ આનાથી મોટી કઈ રાજનીતિ કહી શકાય? તમને કહી શકું કે જ્યારે માણસનો જીવ જતો રહે પછી તમે બધા તંત્રને બધી સરકાર વાતો કરે, આટલી મોટી હોનારત થઈ, આટલી મોટી ઘટના બની, સમગ્ર મધ્ય ગુજરાતમાં આજે કાળો દિવસ જાહેર થઈ ગયો છે। મોરબીમાં જે દુર્ઘટના બની ત્યાર પછી આપણે આ સતત રજૂઆતો અને મીડિયાના માધ્યમથી આપણે સમગ્ર પાદરા તાલુકાને મધ્ય ગુજરાતના મુજપુર ગંભીરા બ્રિજને મોતનો બ્રિજ એવું બધા લોકો નામ આપી રહ્યા હતા। એટલે આપણે સ્થળ ઉપર વિઝિટ કરી, સરકારી અધિકારીઓ આવ્યા હતા, તેમને પણ અમે કીધું હતું કે તમે આમની ખરાઈ કરીને ચોક્કસપણે કંઈક એવું નિવાકરણ લાવો કે જેનાથી આ લોકો રોડ ઉપર રસ્તા પર બ્રિજ જાય છે એમાં ડરનો માહોલ હતો, વાઇબ્રેશનની પરિસ્થિતિ ખૂબ ગંભીર થતી જતી હતી, પિલ્લરોમાં મુવમેન્ટ થતી હતી। આ ટેકનિકલ વિષય એ લોકોનો હતો, પણ એ લોકોએ કોઈ ગંભીરતા દાખવીને માર્ગ અને પંચાયત વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પણ કાર્યવાહી ના કરી, જેનાથી આજે મધ્ય ગુજરાતમાં સૌથી મોટી દુર્ઘટના ઘટી છે।